અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારથી ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સમાં ડિલે થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ડિલેને કારણે નારાજ થયેલા મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઇન્ડિગોની તમામ ફ્લાઇટ્સ આજે સવારથી જ મોડી પડી રહી છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં મુસાફરો ગત 2 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યાથી જ અમદાવાદ એરપોર્ટ પર ફસાયા હતા. ગઈકાલ સાંજથી થઈ રહેલી લઈ ફ્લાઇટમાં ડિલે અને એરલાઇન તરફથી કોઈ સ્પષ્ટ માહિતી ન મળતા મુસાફરોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ફસાયેલા મુસાફરો એરપોર્ટ પર હોબાળો કરી રહ્યા છે, વિરોધ દર્શાવી રહ્યા છે, જેમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી ઇથોપિયાના જ્વાળામુખીની રાખ શિયાળાના હવામાનને કારણે અનેક ફ્લાઇટ પર અસર જોવા મળી રહી છે. ઘણી ફ્લાઇટ ડિલે થતી હોય છે તો ઘણી ફ્લાઇટ કેન્સલ કરવી પડતી હોય છે, પરંતુ અત્યારે એર બલેસે જારી કરેલી એડવાઇઝરીને પગલે ઇન્ડિગો દ્વારા તેની A320 એરક્રાફ્ટના કાફલામાં અપગ્રેડેશન ચાલી રહ્યું હોવાથી ફ્લાઇટ ડિલે થઈ રહી છે. સોલર રેડિયેશનથી ફ્લાઇટ કંટ્રોલને નુકસાન થતું અટકાવવા માટે આ અપડેટ કરવું જરૂરી છે. એના કારણે ફ્લાઇટ ડિલે થઈ રહી છે, પરંતુ અમદાવાદ એરપોર્ટ પર જોવા મળતા આ દ્રશ્યો પરથી સમજી શકાય છે કે એરપોર્ટ તરફથી મુસાફરો માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી ન હોયને લઈને મુસાફરો રોષે ભરાયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.